વડોદરા શહેરના ઇલોરા પાર્કના જાણીતા બિલ્ડર સ્વરાજ પાનેરીએ સમા ગામની જમીન વર્ષ 2014માં પોતે અમરેલીના ખેડૂત હોવાના ખોટા પુરાવા રજૂ કરી એને કરાવી દેતા હવે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। શહેરના ઘડિયાળીપોળમાં ઘંટિયાળા નાકે શ્રી કૃષ્ણ અપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રિકાબેન ચીમનલાલ પટેલના સંયુક્ત પરિવારની સમા વિસ્તારની 2.11 લાખ સ્ક્વેર ફૂટની ખેતીલાયક જમીન આવેલી છે અને આ જમીનમાં કુલ 6 વારસદાર છે। આ જમીન ઇલોરા પાર્કમાં રહેતા બિલ્ડર સ્વરાજ પાનેરીને વેચાણ આપી હતી અને ઇલોરા પાર્ક વિસ્તારમાં આત્મજ્યોતિ આશ્રમ પાસે આવેલ આમ્રકુંજ સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડર સ્વરાજ પાનેરીએ 2014માં સમા ગામની જમીન બિનખેતી કરવા કલેક્ટરમાં અરજી કરી હતી અને પોતે ખેડૂત હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા અને અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં સર્વે નંબર 376 પૈકીના ખાતેદાર હોવાના 7/12ના પુરાવા રજૂ કર્યા હતા, જેથી કલેક્ટર કચેરી દ્વારા અમરેલીના મામલતદાર પાસે તપાસ કરાવતા મામલતદારે આખા અમરેલીમાં સ્વરાજ પાનેરીની કોઈ જ જમીન નહીં હોવાનું તેમજ તે ખેડૂત પણ ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, જેથી પટેલ પરિવારે બિલ્ડર પાસેથી લીધેલા રૂપિયા પાછા આપ્યા હતા અને દસ્તાવેજ વખતે આપેલા ચેક બાઉન્સ થયા હતા, જ્યારે કેટલાક પેમેન્ટ બેંકમાં સ્ટોપ કરાવી દીધા હતા કે દસ્તાવેજને પટેલ પરિવારે વડોદરાની કોર્ટમાં પડકાર્યો હતો અને હાલ આ મામલો અદાલતમાં છે। તો બીજી તરફ સ્વરાજ પાનેરી વિરુદ્ધ ગણોત કેસ ચાલુ થયો હતો। મામલતદાર કૌશિક શિકારીએ સ્વરાજ પાસે ખેડૂત હોવાના પુરાવા માંગ્યા હતા, પણ સ્વરાજ પાનેરી પુરાવા આપી શક્યો ન હોવાથી મામલતદારે સ્વરાજ પાનેરીને બિન ખેડૂત જાહેર કર્યો હતો, જેથી પાનેરીને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। પટેલ પરિવારના આક્ષેપ મુજબ પાનેરીના વકીલે ખોટી રીતે પુરાવા રજૂ કરી મનાઈ હુકમ મેળવ્યો છે। મામલો તો સીટમાં જે ફરિયાદ દાખલ કરેલી છે, પહેલાં તો હું કલેક્ટરશ્રીનો આભાર માનું છું કે ખોટા પુરાવા રજૂ કરેલા છે તેને બહાર લાવી ફરિયાદ દાખલ કરવાનું જે હુકમ કર્યો તે બદલ આપણો આભાર છે। ફરીથી હું જણાવી રહ્યો છું, એક આ સ્વરાજ નરભેશંકર પાનેરી એક બિનખેડૂત ઈસમ છે, એ વિલથી ખેડૂત બનેલા છે। કલેક્ટરશ્રીમાં બોગસ પુરાવા રજૂ કરી ખોટી રીતે એને કરાયું છે, એ બાબતની આ ફરિયાદ દાખલ થયેલી છે। અમરેલી ખાતે 373 પૈકી વાંકિયા ગામની જગ્યામાં આજે પણ તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે હું 700 મીટરનો ખેડૂત છું, પણ ખરેખર જ્યારે 7/12 જોવામાં આવે, આજે 7/12 ઓનલાઈન મળે છે, તે જમીનના જો 7/12 ઓનલાઈન કાઢવામાં આવે તો આજે ઠાકરસિંહ જાદવનું નામ બોલવામાં આવે છે કબજેદાર તરીકે અને માલિક તરીકે। સ્વરાજ નરભેશંકર પાનેરીનું તો નામ એ જમીનમાં કોઈ દાડો દાખલ પણ નથી થયું, તેમ છતાં ખોટી રજૂઆત તેઓના વકીલ દ્વારા ખોટી એફિડેવિટ હાઈકોર્ટમાં, તે માટે એક અમારા માલિકમાં છે તે કલ્પેશ રશ્મિકાંત તેનું નામ છે, તેના દ્વારા હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવા ખોટી એફિડેવિટ, ખોટી દલીલો દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું છે કે ફરિયાદ દાખલ કરો। એ કેસમાં એવું છે કે શિકારી સાહેબ જે મામલતદાર ઉત્તરમાં એ ફરજ બજાવતા હતા, તે દરમિયાન એક કેસ ગણોત કેસ ચાલુ થયેલો 84C બદલનો, તેમાં પણ વારંવાર મામલતદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે તમે ખેડૂત હોય તો પુરાવા રજૂ કરો। અનેકવાર પુરાવા રજૂ કરવા માટે એમને તક આપેલી, તેમ છતાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી, કારણ કે છે જ નહીં, જે જમીનમાં તેઓનું નામ જ દાખલ થયું નથી તે જમીનમાં કઈથી એક પુરાવા રજૂ કરવામાં આવે। એમને સેવાસીની ખેતીની જમીન એમને કીધું કે આજે મારા નામ પર છે ને હું ખેડૂત છું, પણ ખરેખર સેવાસી ગામના ખેડૂત છે જ નહીં, એ વિલથી ખેડૂત બનેલા છે। જે તે વખતે જેમને 87ની સાલમાં સેવાસીનું જે વિલ બનાવવામાં આવ્યું તે દરમિયાનમાં 7 કિલોમીટરનો તો કાયદો હતો, તો અમરેલી કઈ અને આ સેવાસી કઈ વડોદરાને ખેતીની જમીન છે, બોગસ એને કરવામાં આવ્યું છે, એટલે તો સવાલ જ નહીં રહેતો। એ કઈ રીતથી કર્યું? એમને ખોટા પુરાવા રજૂ કરેલા છે 7/376 પૈકી વાંકિયા ગામના અમરેલી જિલ્લાના। જ્યારે પટેલ પરિવારના કહેવા મુજબ સ્વરાજ પાનેરીએ બોગસ દસ્તાવેજને આધારે જમીન એને કરાવી છે। આ કેસ હાલ SSRT વિભાગ પાસે છે, તો બીજી તરફ જિલ્લા કલેક્ટરની ફરિયાદ કરતા કલેક્ટરે આ સમગ્ર મામલાની તપાસ સીટને આપી છે, એટલે કે 11 વર્ષ બાદ કલેક્ટર કચેરીની SIT દ્વારા તપાસ કરાતા સ્વરાજ પાનેરી બોગસ ખેડૂત હોવાનો અહેવાલ આપ્યો છે, જેના આધારે
ઇન્ચાર્જ નાયબ મામલતદાર વહીવટ અને સર્કલ ઓફિસર તરીકે મામલતદાર ઉત્તર ઝોન કચેરીમાં ફરજ બજાવતા કુલદીપકુમાર જયસિંહ વસાવાએ બિલ્ડર સ્વરાજ નરભેનશંકર પાનેરી વિરુદ્ધ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.